મિત્રો, કાલે ઇંતઝાર હુસેનની એક અતિશય અઘરી એવી નવલકથા બસ્તીની વાત કરી. આજે આ જ લેખકની વાર્તાઓની વાત કરીશું. જેને વાંચવામાં રસ પડે તો ઇંતઝાર હુસેનની વાર્તાઓ ગુર્જર પ્રકાશન દ્વારા બહાર પણ પડેલી છે. એક અનોખા વાર્તાકાર ઇંતઝાર હુસેન. ભારત અને પાકિસ્તાન બેઉના વીત્યા 4-5 દાયકાના ઉર્દુ કથા સાહિત્યમાં ઇંતઝાર હુસેનનું નામ અતિશય આદર સાથે લેવાય છે. મંટો, કૃષ્ણચંદર, રાજેન્દ્રસિંહ બેદી, ઇસ્મત ચુગતાઈ પછીથી જે આવનારી પેઢીના જે વાર્તાકારો હતા એમાંના એ મુખ્ય વાર્તાકાર છે. હુસેનની વાર્તાઓના અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે. ઉર્દુ ભાષાના અમેરિકા અને ઇંગ્લેન્ડમાં વસતા વિદ્વાનોએ એમના સાહિત્ય વિશે પુષ્કળ લખ્યું છે. ઉર્દુ અને અંગ્રેજી સમાચાર પત્રોમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રશ્નો પર સતત લખતા રહેલા હુસેન અત્યાર સુધીમાં આપણને ચાંદ ગહન, બસ્તી, આગે સમંદર હે, નયા ઘર જેવી નવલકથા તથા ગલી કૂચે, કંકરી, આખિરી આદમી, શહેરે અફસોસ, કછુએ, ખેમે સે દૂર, ખાલી પિંજરા, શહરઝાદ કે નામ એવા 8 જેટલા વાર્તા સંગ્રહ પણ આપ્યા છે. રંગમંચ, રેડિયો અને ટેલિવિઝન માટે નાટકો લખનાર ઇંતઝાર હુસેને પુષ્કળ અનુવાદો પણ કર્યા છે અને પ્રાચીન ઉર્દુ કથાઓનું સંપાદન પણ કર્યું છે. ઇંતઝાર હુસેન મંટો અને ફૈઝ પછીના એવા પાકિસ્તાની સર્જક છે જે આખા ભારતીય ઉપખંડમાં લોકપ્રિય પણ હોય અને પ્રતિષ્ઠિત પણ હોય. અખંડ હિન્દુસ્તાનના યુપીના ડીબાઈ નામના કસ્બામાં જન્મેલા આ લેખકે હિન્દુ મુસ્લિમ સહજીવનને સાવ નજીકથી જોયું અને અનુભવ્યું પણ છે. ગામમાં આવતી રામલીલા અને નવટંકીનો ભરપૂર આનંદ માણ્યો છે. દિવાળીના દીવા ચોરેલા એ હજુ પણ નથી ભૂલ્યા. ઘરને અડીને આવેલા મંદિરના વહેલી સવારની આરતીનો ઘંટારવ જીવ્યા ત્યાં સુધી એમના કાનમાં એવો ને એવો ગુંજતો રહેલો. વરસાદી મોસમમાં વણઝારની જેમ આવતા હિન્દુસ્તાની તહેવારોની એમને હંમેશા ખોટ સાલી. એમણે એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આપણી માન્યતાઓ ઇસ્લામમાંથી આવી છે, પણ સંસ્કૃતિ ભારતમાંથી આવી છે અને મને ધર્મમાં નહીં પણ સંસ્કૃતિમાં વધારે રસ છે. પોતે જેમાં ઉછર્યા છે તે સહિયારી હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિ માટે એમને બહુ આદર અને લગાવ છે. હુસેન દૃઢપણે માને છે કે હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિ આરબ મુસ્લિમ સંસ્કૃતિ કરતાં ચડિયાતી છે, કારણ કે હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિમાં સમન્વય સાધવાની સહજ શક્તિ છે, મનની મોકળાશ છે, વ્યાપકતા છે. એમાં અપાર સર્જનાત્મક શક્યતાઓ પડેલી છે. પોતાના સર્જનને મૂલવતા ઇંતઝાર હુસેન કહે છે, મારામાં પ્રાચીન પરંપરા, ઇસ્લામિક પ્રવાહ અને પશ્ચિમી વિચારોનો આધુનિક પ્રવાહ આ ત્રણેયનું મિશ્રણ છે. એમની વાર્તાઓ એમના આ વિધાનને પુષ્ટ કરે છે. 1947 પછી ભૌગોલિક દૃષ્ટિએ પાકિસ્તાની બની ગયેલા હુસેન જેવા અનેક સર્જક વિવેચકોને આ પ્રશ્નો મૂંઝવતા હતા. હવે પાકિસ્તાની સાહિત્યની ઓળખ શી? હિન્દુસ્તાનમાં તો પરંપરા અને ઇતિહાસ અતૂટ હતા. પ્રશ્ન નવા સર્જાયેલા પાકિસ્તાન સામે ડાચા ફાડીને ઊભો હતો. અહીં પહેલી નિરંતરતા તૂટી ગઈ હતી. જો આ લોકો હવે અલગ પ્રજા હોય તો એમની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ શી? એમનો ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? એમનો ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? હિન્દુસ્તાનનો જે પ્રાચીન ઇતિહાસ છે એની સાથે એમનો કોઈ નાતો ખરો? આખરે આ નવા સર્જાયેલા દેશની પ્રજાના મૂળિયા ક્યાં?
દેશ એક અને વતન બીજું એવી બેવડી વફાદારીમાં વહેંચાઈ ગયેલી પ્રજાના આ પ્રશ્નો છે. આ લેખકની આવી મૂંઝવણ અકળામણને દિવસે દિવસે વધારે ને વધારે તંગ થતું જતું, સંકુચિત થતું જતું પાકિસ્તાનનું વાતાવરણ એ મૂંઝવણને વધારે છે. પોતાની અકળામણને સર્જનાત્મક કૃતિઓ દ્વારા વાચા આપતા ઇંતઝાર હુસેન પોતાની વાર્તાઓમાં હિન્દુ મુસ્લિમ પુરાકથાઓ, જાતક કથાઓ, બોધ કથાઓ, લોકજીવન અને વ્યવહારની સંચિત સ્મૃતિઓને વારંવાર પ્રયોજીને આડકતરી રીતે જવાબ આપી દે છે કે એક મુલકના લોકોને જમીન પર ધર્મ આધારિત એક લકીર દોરીને અલગ કરી દેવાથી એમના સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાકથાઓ કે લોકજીવનની વહેંચણી થઈ જતી નથી. સદીઓના સહજીવનથી જે ટેવાયેલા હતા એવા સામાન્ય માણસના દૃષ્ટિબિંદુથી વિભાજનની ઘટના પાછળ જે કારણો હતા એને ફંફોસતા હુસેન માને છે કે વિભાજન જેવી કારમી ઘટનાનો ખુલાસો કદાચ સમય પાસે પણ નહીં હોય. પોતાના કથા સાહિત્ય દ્વારા, વાતચીત દ્વારા હુસેન સતત આ સહિયારી સંસ્કૃતિમાંની પોતાની આસ્થા દ્રઢાવતા રહ્યા છે. એમના સાહિત્યમાંથી આપણે ભાષા અને સંસ્કૃતિના વિભાજનનો અસ્વીકાર પામી શકીએ છીએ. ઇંતઝાર હુસેન જેવા સર્જકોનું સાહિત્ય આપણને દિલાસો આપે છે કે ભારતનું વિભાજન રાજનૈતિક વિભાજન હતું, સાંસ્કૃતિક નહીં, કારણ કે સંસ્કૃતિને તો કોઈ વિભાજિત કરી જ ન શકે. પ્રગતિવાદી સર્જકોએ વિભાજનને પ્રમાણમાં મર્યાદિત દૃષ્ટિકોણથી જોયું. આર્થિક, રાજકીય, ઐતિહાસિક એમ સમગ્ર પરિપ્રેક્ષ્યમાં આકલન નહીં કરી શકવાને કારણે પ્રગતિવાદી સર્જકોની વાર્તાઓમાં વિભાજન સીધા પરિણામરૂપ કોમી વિભાજનના સીધા પરિણામરૂપ કોમી હિંસા અને રમખાણો કેન્દ્રમાં રહ્યા. જે પરિબળોએ વિભાજન અને રમખાણોને જન્મ આપ્યા એ મોટે ભાગે વણસ્પર્શા રહ્યા. પરંતુ ભારત અને પાકિસ્તાન બેઉ જગ્યાએ એવા સર્જકો હતા જે વિભાજનને સહેલાઈથી લખી વાળી શકે એમ નહોતા. કુર્તલાઈન હાયદર, રાહી માસૂમ રઝા, ઇંતઝાર હુસેન વગેરે આવા સર્જકો છે. આ બધા સર્જકોમાં ભારતીય ઉપખંડના મુસ્લિમોના ઇતિહાસ બાબતે ઇંતઝાર હુસેન સૌથી વધારે સભાન અને જાગરૂક લેખક છે. પોતાની મોટા ભાગની કૃતિઓમાં હુસેન હિન્દુસ્તાની હોવાની અને મુસ્લિમ હોવાની પ્રબળ છાપ પાડે છે. ઇતિહાસે એમને ભારતીય હોવું અને મુસ્લિમ હોવું એ બે વચ્ચેની પસંદગી સામે મૂકી આપ્યા અચાનક. બંને પક્ષે એક સાથે વફાદારી નિભાવવાની, બંને વચ્ચે તાણાવાણાની નાજુક જાળ ગૂંથવાની તક વિભાજને કમનસીબે એમની પાસેથી છીનવી લીધી, ચૂંટવી લીધી. પોતાની જાતને હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિના સંતાન તરીકે ઓળખાવતા હુસેનના ભારતીય મુસ્લિમ સંસ્કૃતિ વિશેના, પાકિસ્તાનના બનવા વિશેના, હિજરત વિશેના વિચારો પણ બિલકુલ મૌલિક અને આગવા છે. એમણે કહ્યું છે, મને સમજાતું નથી કે શુદ્ધ ઇસ્લામિક સંસ્કૃતિ કોને કહેવાય. હું તો એ હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનું સંતાન છું જેણે એક ઇતિહાસને આકારિત કર્યો છે. હુસેન સ્પષ્ટપણે માને છે કે ભારતીય મુસ્લિમ સંસ્કૃતિ અહીંના બૌદ્ધિક અને ભાવાત્મક માહોલના પ્રતિભાવ રૂપે જન્મેલી અને વિકસેલી મિશ્ર સંસ્કૃતિ છે. નિઝામુદ્દીન ઓલિયા અને અમીર ખુસરો આ સહિયારી સંસ્કૃતિના પ્રતીક છે. નિઝામુદ્દીન ઓલિયાએ એકવાર કહેલું, હું અલાસ્તનું ગીત એટલે કે ઈશ્વર એક છે એવું ગીત રાગ પૂર્વીમાં સાંભળું છું. હુસેન માટે સહિયારી સંસ્કૃતિનો અર્થ આ છે. એ કહે છે, આ માનસમાંથી એકતા સર્જાય જેણે ભારતીય મુસ્લિમ સંસ્કૃતિને આકાર આપ્યો, પણ આપણે આ એકતાને લાંબો સમય ટકવા ન દીધી. સંસ્કૃતિના આ સર્જનાત્મક મિશ્રણની પ્રક્રિયા પ્યુરિટન માનસનો ભોગ બની. એમણે કહ્યું, હું માનું છું કે આ સતત ચાલતી રહેલી સાંસ્કૃતિક પ્રક્રિયાને
સાવ અકુદરતી રીતે વિભાજન દ્વારા અટકાવી દેવામાં આવી. એટલે કે 1947માં આ બધાનો નિર્ણયાત્મક અંત આવ્યો. 1947ની ઘટનાઓ એક રીતે હિન્દુ મુસ્લિમ એકતાની સામે કામ કરી રહેલી વિભાજક વૃત્તિઓની પરાકાષ્ઠા અને છેવટની જીતનું પ્રતિનિધિત્વ કરે છે. ગુમાવેલા સ્વર્ગની પાછળ રુદન કરવામાં, રોદણા રડવામાં નહીં, પણ એના સ્થાને નવું સ્વર્ગ રચવામાં સર્જન સમાયેલું છે. આવું માનતા હુસેન શરૂઆતના ગાળામાં 1947ની ઘટનાઓના પરિણામને એટલે કે પાકિસ્તાનની રચનાને સ્વીકારી લેવાના મતના હતા. જો કે શરૂઆતના ગાળામાં પાકિસ્તાનના નિર્માણને ઐતિહાસિક જરૂરિયાત માનનાર હુસેન 4-5 દાયકા પછી કબૂલે છે કે મારી એ માન્યતા ભૂલ ભરેલી હતી. મુસ્લિમ પ્રજાના ઇતિહાસમાં હિજરત એના વ્યાપક અર્થમાં એના તમામ સૂચિતાર્થો સાથે આગવું સ્થાન ધરાવે છે. એટલે હુસેનને 1947ની હિજરતના અનુભવ પછી કશાક સર્જનાત્મક પરિણામોની આશા હતી, પણ 1947ની હિજરતનો અનુભવ ચિરંજીવ સાહિત્ય કૃતિઓ સર્જવાની પ્રેરણા આપવામાં નિષ્ફળ નીવડ્યો. હુસેન આ નિષ્ફળતાને રાજકીય સ્તરે મળેલી નિષ્ફળતા સાથે જોડે છે. પાકિસ્તાનના બનવા સાથે કશું મળ્યું નહીં, માત્ર ગુમાવવાનું જ થયું. આવું થાય ત્યારે પેલો સામાન્ય માણસ એક પ્રશ્ન જરૂર પૂછવાનો, જો કશું બદલાવવાનું ન હોય, પ્રજાને અલગ દેશની જરૂર જ ન હોય, માત્ર થોડાક નેતાઓની સત્તા લાલસાનું આ પરિણામ હોય, તો પછી આ અકલ્પ્ય માનવ યાતનાની કિંમત પ્રજાએ શા માટે ચૂકવવાની? જોકે હુસેન માને છે કે હિન્દુસ્તાનના ભાગલા શા માટે થયા એ પ્રશ્નનો જવાબ ન તો સમય પાસે છે, ન તો જમાના પાસે છે. ઇંતજાર હુસેન આપણા સમયના એક મહત્વના સર્જક છે. પોતાની રૂપકાત્મક શૈલી વડે એમણે ઉર્દુ વાર્તાને કલ્પનાત્મક અને અર્થગત નવી સંભાવનાઓ બક્ષી છે. ઉર્દુ વાર્તાને એમણે પ્રાચીન વાર્તા, જાતક કથા, દંતકથા, પુરાકથા સાથે જોડી આપી છે. વાર્તામાં વાર્તાની આપણી જે કથન પરંપરા હતી એ જાણીતો પ્રયોગ તેઓ વારંવાર કરે છે. આપણા સમયના આ અનોખા વાર્તાકારમાં લખાતી વાર્તાને બદલે કહેવાતી વાર્તાની શૈલી વધારે જોવા મળે છે. ભારતીય ઉપમહાદ્વીપે માણસ, જીવન, સમય, કાળ, અસ્તિત્વ વગેરે વિશે જે કંઈ જાણ્યું, સમજ્યું એ બધાને હુસેન સાવ સહજપણે એમની વાર્તાઓમાં પુનર્જીવિત કરે છે. હુસેનની વાર્તાઓમાં વ્યક્તિની પીડા નિમિત્તે સમૂહની પીડાની વાત અતિશય પ્રભાવક ઢબે નિરૂપાઈ છે. આ વાર્તાઓમાં દુનિયાભરના વિસ્થાપિતો પોતાની પીડા જોઈ શકશે. આ વાર્તાઓનો અતિતરાગ, અહીં નિરૂપાયેલી હિજરતની પીડા, વતનનો મોહ કોઈ એક વ્યક્તિના કે કોઈ એક દેશના વતનીના નથી રહેતા. દુનિયાના કોઈ પણ ખૂણે થતી હિજરત, વતનથી બે વતન થતા માણસની પીડાનું એમની વાર્તાઓ પ્રતીક બની જાય છે. કદાચ એટલે જ દુનિયાભરમાં આ સર્જક સ્વીકૃતિ પામ્યા. હુસેનની વાર્તાઓમાં સમયનું પરિમાણ બહુ મહત્વનું છે. એ સમયને અલગ વહેંચીને જોઈ જ નથી શકતા. એટલે જ કદાચ એમના કથા સાહિત્યમાં સમય અતૂટ છે. સમયનું પરિમાણ અહીં એટલું તો બૃહદ ફલક પર વિસ્તરેલું દેખાય છે. આ સમય શ્રાવસ્તીમાં ઘૂમે છે, પોતાના વતનમાં જઈને રડે છે. આ સમય હસ્તિનાપુર પર જઈ ચડે છે અને કુરુક્ષેત્રમાં પણ ચક્કર લગાવી આવે છે. ગતકાળના પ્રચ્છદ પટ પર મોટે ભાગે હુસેન વર્તમાનને આલેખે છે. ન સમજાય એ રીતે આ પાછળનો સમય આગળનો અને આગળનો સમય પાછળનો થઈ જાય છે. એક ઇન્ટરવ્યુમાં હુસેને કહ્યું છે, મારા માટે ભૂતકાળ અને વર્તમાન એ સ્પષ્ટપણે બે અલગ ખાના નથી. જ્યારે હું ભૂતકાળમાં જાઉં છું ત્યારે વર્તમાન મારી પાછળ આવે છે
અને જ્યારે હું વર્તમાન વિશે વિચારું છું ત્યારે મને એ એબ્સર્ડ નાટક જેવો લાગે છે. હું એમાં અર્થ ખોજવા મથું છું, પણ મને કોઈ અર્થ મળતો નથી. એટલે હું ભૂતકાળમાં જતો રહું છું અને એક સમયે મારા માટે જે અર્થપૂર્ણ હતું એની હું એમાં ખોજ કરું છું. એક પછી એક વાર્તામાં હું ભૂતકાળ પર કબજો જમાવવા મથામણ કરું છું અને એના જંગાલિયત ભર્યા શરમજનક અંશોનો અર્થ પામવા પ્રયત્ન કરું છું. પણ મને વિષાદ એ વાતનો થાય છે કે ભૂતકાળમાં હું જેનાથી ભાગી છૂટ્યો હતો એ બધું તો મારા વર્તમાનમાં પણ છે જ. આ લેખક દ્રઢપણે માને છે કે વ્યક્તિનો વર્તમાન એના ભૂતકાળથી પ્રભાવિત, વ્યાપ્ત અને સમૃદ્ધ બનતો હોય છે. ભૂતકાળ માણસને પોતાના સામૂહિક વ્યક્તિત્વને સમજવામાં મદદ કરી શકે. આ બહુ સાચી વાત છે. આપણે જ્યારે ઇતિહાસ બદલવા બેસીએ ત્યારે યાદ રાખવાનું કે ભૂતકાળ આપણને સમૃદ્ધ કરતો હોય છે, ઘણું બધું શીખવતો હોય છે. હુસેન એક બાબતે સ્પષ્ટ છે કે ભૂતકાળને યાદ કરવો એનો અર્થ ભૂતકાળની પૂજા કરવી એવો બિલકુલ નથી. હુસેને કદી પણ સાંસ્કૃતિક વ્યક્તિત્વ અને ભૂતકાળ વિશેની સભાનતાને અતીત રાગ સાથે એક નથી ગણ્યા. એ બરાબર સમજે છે કે કોઈ પણ સર્જનાત્મક કોશિશ માત્ર અતીત રાગ પર નભી શકે નહીં. ભૂતકાળ વિશેની હુસેનની સભાનતાને અતીત રાગમાં જો તમે ખપાવી દો તો તમે હુસેનને સીધા સાદા પ્રત્યાઘાતી લેખક ગણી બેસો. આમ પણ જો વાચક તરીકે તમારી પાસે અખંડ હિન્દુસ્તાનની સહિયારી સંસ્કૃતિ, ઇતિહાસ, સહજીવન અને કથા સાહિત્યના સંદર્ભો નહીં હોય તો તમે ઇંતજાર હુસેનની વાર્તાઓની સંકુલતાને નહીં ઉકેલી શકો, એની ડિઝાઇનને નહીં પામી શકો, કારણ કે આ સમૃદ્ધ પરંપરાનો ઉત્તરોત્તર રાસ જ થયો છે. એટલે આ વાર્તાઓને સપાટી પરથી તપાસીને છોડી દેનાર હુસેનની સર્જકતાને નહીં પ્રમાણી નહીં શકે. પરંતુ ઇતિહાસ બોધ અને સંસ્કૃતિ બોધના સંદર્ભે આ વાર્તાઓ વાંચનાર ભાવકના સંવેદના તંત્ર પર ગજબનો પ્રભાવ છોડવા માટે સક્ષમ છે. લેખકના આરંભકાળ જ્યારે એમણે શરૂઆત કરી લખવાની ત્યારે એમણે વાસ્તવવાદી વાર્તાઓથી શરૂઆત કરેલી. એમની આરંભકાળની વાર્તાઓમાં બહુ વિશેષતા નહોતી. એ વાર્તાઓનું ફલક અતિશય સાંકડું હતું અને એ વાર્તાઓ લગભગ રેખાચિત્ર જેવી હતી. હુસેનની સર્જકતાને સંકોરનાર સૌથી મહત્વનું પરિબળ બન્યું ભારત વિભાજન. એ ભાગલા વખતે નહોતા ગયા, પણ પછીથી ગયા. જ્યારે કતલેઆમ વગેરે બધું બંધ થઈ ગયું પછીથી ગયા. અને જવા માટે આમ બીજું કોઈ કારણ નહોતું, પણ જે મહત્વના સર્જકો, જેમને ચાહતા, જેમની સાથે ઉઠતા બેસતા, એ બધા પાકિસ્તાન જતા રહ્યા. પરિણામ સ્વરૂપ એમણે પણ પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો. પછીથી પસ્તાયા પણ ખરા. હુસેનની સર્જકતાને સંકોરનાર સૌથી મહત્વનું પરિબળ એટલે ભારતના ભાગલા. વિભાજને એમના સમગ્ર સંવિતને ખળબળાવી નાખ્યું. આ સાંસ્કૃતિક હિજરતના કારણે 1300 વર્ષના સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ અને સહજીવનને પાછળ છોડીને જવાનું થયું. પાછળ છોડેલ સંદર્ભોની સ્મૃતિઓએ હુસેનને એમનું વિરલ કહી શકાય એવું વાર્તાઓનું માળખું આપ્યું. વિભાજન જેવી મોટી ઘટના વગર હુસેન જેવા વાર્તાકાર કદાચ સંભવત પણ નહીં. વિભાજનની ઘટનાએ એમના જીવનને વિક્ષુબ્ધ બનાવ્યું અને એમની સર્જનાત્મકતાને એક આકાર આપ્યો. શાયર બનવાના મનસૂબા મનમાં રહી ગયા અને હુસેન કથા સાહિત્ય તરફ વળી ગયા. એક કવિનું મરવું અને એક ગદ્યકારનું જન્મવું એ આપોઆપ જ એક મેટાફર બની શકે. પાછળ જે કંઈ છૂટી ગયું એના માટેનો ઝુરાપો વ્યક્ત કરવા એમને અનંત કથાઓ માંડવી છે અને એટલે ગદ્ય લેખન એમની અનિવાર્યતા બની ગયું. જીવાયું તે જીવન અને જીવવાની આવી પડી તે નિયતિ વચ્ચે તેઓ કોઈ જાતનો મેળ પાડી શકતા નથી. એટલે સ્મૃતિના સહારે ગતકાળને પામવા માટે મથે છે. જેમ જેમ ભૂતકાળમાં પ્રવેશે છે તેમ તેમ ગુમાવવાની પીડા અને આઘાત વધતા જાય છે. જેમ જેમ સંદર્ભો ઉઘડે છે તેમ તેમ વર્તમાન જીરવવો વધારે ને વધારે અઘરો થતો જાય છે. આ એક હિજરતીનું લેખન છે. એટલે અનુભૂતિ
એમની જે અનુભૂતિ છે એ વ્યક્તિની નહીં રહેતા સમૂહની બની જાય છે. હુસેને વિભાજનની ઘટનાને બૃહદ ફલક પર, ઇતિહાસના લાંબા પટ પર મૂકીને જોઈ છે. એટલે જ એમની વાર્તાઓ બે રાષ્ટ્રના વિભાજનની વાર્તા નથી રહેતી, પણ સામાજિક સાંસ્કૃતિક સંઘર્ષનું મેટાફર બની જાય છે. પાછળ છૂટી ગયેલી વિરાટ પરંપરા એમને છોડતી નથી. એટલે જાતક કથાઓ, ઋષિ કથાઓ નવા નવા અર્થઘટનો સાથે આલેખાય છે. એમની પીડા, ઝુરાપો, હતાશા વગેરે સમજવા માટે વિભાજનને કારણે તૂટી ગયેલ ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક સાતત્યનો સંદર્ભ જરૂરી બની જાય છે. કારણ કે હુસેન માણસ, મિલકત કે દેશની જમીનના વિભાજનની વાત કરવા નથી બેઠા. તેઓ સંસ્કૃતિ અને સહજીવનના વિભાજનની, હૈયાના સહિયારા ગીતના વિભાજનની વાત કરે છે. કદાચ એટલે જ દેખીતા રાજકીય સંદર્ભો વગર જ એમની વાર્તાઓ આટલી ધારદાર પોલિટિકલ સ્ટેટમેન્ટ બની શકી છે. ઇંતઝાર હુસેને પશ્ચિમનું કથા સાહિત્ય વાંચ્યું છે, અનુવાદો પણ પુષ્કળ કર્યા છે. પણ સર્જન બાબતે એ પશ્ચિમના આકર્ષણ કે વળગણથી એકદમ મુક્ત છે. કહેવાતું આધુનિક સાહિત્ય એમને નથી ગમ્યું. વાસ્તવવાદી સાહિત્ય તરફ પણ એમને ખાસ આદર નથી. પ્રેમચંદની હેતુલક્ષી વાસ્તવવાદી વાર્તા પર એમણે સખત ટિપ્પણીઓ કરી છે. હુસેનનું કહેવું એમ છે કે ભારતીય ઉપખંડનું ખરું સાહિત્ય તો આપણી પૌરાણિક કથાઓ, કથા સરિત સાગર, જાતક કથાઓ, પંચતંત્ર, અરેબિયન નાઇટ્સ અને ઉર્દુમાં લખાયેલી દાસ્તાનોનો વિશાળ ભંડાર છે. વાર્તાઓની આપણી તો એ જ પરંપરા હતી જેને આપણે પશ્ચિમી સાહિત્યના આંધળા અનુકરણમાં ત્યજી દીધી. એ પૂર્વના વારસાને લઈને આપણે આગળ ધપ્યા હોત તો કદાચ આપણા વાર્તા સાહિત્યને એક નવું આકાશ સાંપડ્યું હોત એવું હુસેન માને છે. કદાચ એટલે જ આપણે જેને ટૂંકી વાર્તા તરીકે ઓળખીએ છીએ એનાથી ઇંતઝાર હુસેનની વાર્તાઓ સાવ અલગ છે. વાર્તામાં વાર્તા ગૂંથતા, એકની એક વાત અનેક રીતે કહેતા, કલ્પના નહીં પણ સપનાની રીતે વાર્તા કહેતા હુસેન પોતાની રીતના એક અનોખા વાર્તાકાર છે. આ પ્રાચીન વાર્તાઓના વિનિયોગ વડે, વાર્તા કથનની આ અનોખી શૈલી વડે હુસેને માત્ર વ્યક્તિગત વેદના જ નથી ઠાલવી, સાથે સાથે આપણા યુગની સમસ્યાઓનું પણ કલાત્મક નિરૂપણ કરી બતાવ્યું છે. એક કરતાં વધારે બાબતે હુસેન પ્રગતિવાદી સર્જકોથી જુદા પડે છે. એમના પાત્રો બીબાઢાળ નથી. હુસેન ક્યારેય વ્યક્તિમાં રહેલા વિરોધાભાસ અને વિસંગતિઓને દૂર કરી દેવાનો પ્રયાસ નથી કરતા. વ્યક્તિની વૈયક્તિકતા ઝૂંટવી લઈ એને એક અવાસ્તવિક આદર્શમાં નથી ધકેલી દેતા. ઉર્દુ અને હિન્દીના પ્રગતિવાદી લેખકોની જેમ હુસેનનું કથન ભાગ્યે જ રેખાયિત હોય છે. પ્રગતિવાદી લેખકોની વાર્તાઓમાં ઉજળા ભાવિની આશા નિરૂપાય છે, પણ ઇંતઝાર હુસેનની વાર્તાઓમાં આશા કે શાંતિની ઝાંખી તમને ભાગ્યે જ થાય છે. ઇંતઝાર હુસેનની વાર્તાઓમાં વિભાજન પહેલાંનું ભારત છે અને વિભાજન પછીનું પાકિસ્તાન છે. એક નવા દેશમાં ઉન્નતિ, પ્રગતિની આશા સાથે ગયેલા અનેક સ્વપ્નસેવી લોકોને બહુ ટૂંક સમયમાં જ તમામ દિશાએથી નિર્ભ્રાંત થવાનો વારો આવ્યો. રાજકીય ખૂનો, લશ્કરી બળવા અને લશ્કરી શાસન, ઇસ્લામી ધારાધોરણ, વકરી જતો કટ્ટરવાદ, ભાષા અને પ્રાંતના નામે થતા મુસ્લિમ વચ્ચેના રમખાણોએ ભયાનક સ્વપ્નભંગનો આઘાત આપ્યો. હવે લડાઈ બીજી પ્રજા કે બીજી કોમ સાથે નહોતી, પણ હવે મુસ્લિમ જ મુસ્લિમ સામે લડી રહ્યો હતો. અને એટલે હુસેનનું મનોમંથન વધારે પીડાદાયક હતું. એક બાજુ ઘર, બાર, વતન, અસ્તિત્વની ઓળખ, ઇતિહાસ, સંસ્કૃતિ બધું ગુમાવીને આવ્યા અને બદલામાં મળ્યું શું? જાત પ્રશ્ન પૂછે છે. વતન શા માટે છોડ્યું? હવે ક્યાં જવાના? આ મંઝિલ વગરની દોટ અને પછીથી પાકિસ્તાનની અરાજક પરિસ્થિતિ પ્રજાને કારમી નિર્ભ્રાંતિ તરફ લઈ જાય છે. આ નિર્ભ્રાંતિ, અનઅર્થકતા, ઓળખ ગુમાવી દેવાની પીડા, આ બધું જ પોતિકા પરિવેશમાંથી જ પ્રગટ્યું છે.
અહીં ક્યાંય કશું ઉછીનું કે આરોપિત નહીં લાગે. પોતિકા પરિવેશમાંથી, પોતિકા અનુભવ જગતમાંથી જો આધુનિક બોધ પ્રગટે તો એ કેવો હોય એનો જવાબ ઇંતજાર હુસેનની વાર્તા અને નવલકથા આપે છે. પરિસ્થિતિ જ્યારે આ હદે વણસેલી હોય ત્યારે કયા માનવ સંબંધો કે સામાજિક સુધારા કે સમસ્યા પર વાસ્તવવાદી ધારાની વાર્તા લખી શકાય? કોઈને કદાચ નવાઈ લાગે, પણ સ્ત્રી પુરુષ સંબંધ, લગ્નેતર સંબંધ, પ્રેમ કે પ્રેમભંગ જેવા વાર્તાકારોના પ્રિય વિષયો પર ઇંતજાર હુસેને ભૂલમાં પણ કદી એક વાર્તાય નથી લખી. એ હંમેશા સમગ્ર પરિવેશને લઈને જ વાર્તા માંડે છે. જો વાસ્તવવાદી વાર્તાઓ શક્ય નથી તો શું કરવું? હુસેને પોતીકો રસ્તો શોધ્યો. એમણે પૌરાણિક કથા સાહિત્યમાંથી પ્રતીકો લઈ આધુનિક સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કર્યો. પરિણામે સાવ નવા પ્રકારની વાર્તા અસ્તિત્વમાં આવી. શૈલી અને સંદર્ભોની દૃષ્ટિએ આ વાર્તા સેંકડો વર્ષ જૂની હતી, પણ વાત એ આપણા સમયની, આપણા જમાનાની કરતી હતી. આજના માનવીને એની સમસ્યાઓને સમજવા હુસેન પ્રાચીન કથાઓનો એલિગરી તરીકે ઉપયોગ કરે છે. એક બાજુ વિભાજન પછી મૂળિયામાંથી ઉખડી ગયેલા લોકોની દ્વિધા હતી, એમનો અતીત રાગ હતો. ભારતમાં જોયેલી અનુભવેલી ગંગા જમની મિશ્ર સંસ્કૃતિનો પાકિસ્તાનમાં સદંતર અભાવ હતો. બધા જ સપનાઓ અને આદર્શો પાકિસ્તાનના અરાજકતા ભર્યા અસહિષ્ણુ વાતાવરણમાં ઠગારા નીવડ્યા હતા. વળી નિર્ભ્રાંતિ અને મૂલ્યરાસનું વાસ્તવિક ચિત્ર રજૂ કરવામાં અનેક ભય સ્થાન હતા. એટલે હુસેને કલ્પનો, પ્રતીકો અને પુરાકલ્પનોનો વિનિયોગ કર્યો. પ્રાચીન સૂફીવાદી ગ્રંથો, પૈગંબરની હિજરત, કરબલામાં ઇમામ હુસેનની શહાદત, કુરાન, બાઇબલ, રામાયણ, મહાભારત વગેરેમાંથી ચૂંટેલી વાર્તાઓ વડે હુસેને આજના માણસની આંતરિક સમસ્યાઓનું નિરૂપણ કર્યું. આ ભગીરથ કામ માટે હુસેન પૂરા સુસજ્જ પણ હતા, કારણ કે એમણે ભારતીય આ તમામ સાહિત્ય વાંચેલું હતું. ઇસ્લામિક વિધિ વ્યવહાર અને સાહિત્ય બક્ષેલી ભારતના વિવિધ પ્રદેશોમાં બોલાતી ઉર્દુ ભાષાની વિવિધ શૈલીઓ પર એમનું ગજબનું પ્રભુત્વ હતું. હુસેન જે ભાષા પ્રયોજે છે એને ટકશાળી ઉર્દુ કહે છે. વારિસ અલવી કહે છે, આ ટકશાળી ઉર્દુનો આધુનિક યુગની નવી વાર્તા માટે ઉપયોગ કરવાનું હુસેનનું પરાક્રમ વિરલ અને અદ્ભુત છે. દાસ્તાન ગોઈ એટલે કે ઓરલ સ્ટોરી ટ્રેડિશનની શૈલી પણ હુસેનના કથા સાહિત્યમાં છે. અરેબિયન નાઇટ્સ, બાઇબલ, જાતક, દાસ્તાન વગેરેની શૈલીનો વિનિયોગ કરતા હુસેન એટલી હદે મૌલિક છે કે એમની નકલ કરનાર કદી સફળ થઈ શકે નહીં. એમની શૈલીમાં લખવાની કોશિશ ઘણાએ કરી, પણ કશ્તી કે શહેરે અફસોસ કે ઝર્દ કુત્તા જેવી વાર્તા માત્ર ઇંતજાર હુસેન જ લખી શકે એવું બધાએ કબૂલવું પડ્યું. 1948માં પાકિસ્તાન ગયા પછી તરત એમણે કય્યુમા કી દુકાન અને ઉસ્તાદ એવી 2 વાર્તાઓ લખી. ત્યારથી લઈને છેલ્લે સુધી એમણે લગભગ 125 જેટલી વાર્તાઓ લખી. એમની મોટા ભાગની વાર્તાઓમાં પાત્રો, પરિસ્થિતિઓ, સમસ્યાઓ આ બધાનો મર્મ વિભાજનના અનુભવમાં અને પાકિસ્તાનની અરાજક પરિસ્થિતિમાં પમાય છે. જરાક જાડી રીતે જો ઇંતજાર હુસેનની વાર્તાઓનું વર્ગીકરણ કરવું હોય તો આ રીતે કરી શકાય. 1. વાર્તાઓનો એક મોટો સમૂહ. જાતક કથાઓ, પ્રાચીન ઋષિ કથાઓ, હિન્દુ મુસ્લિમ પુરાકથાઓ પર આધાર રાખે છે. દાખલા તરીકે પછતાવા, નિરાલા જાનવર, પૂરા જ્ઞાન, જાબાલા કા બેટા, મુશ્કંદ, નરનારી, પત્તે, કછુઆ, કશ્તી વગેરે. આમાંથી મેં પછતાવા, નરનારી, પત્તે અને કશ્તીનો અનુવાદ કરેલો છે. બીજો પ્રકાર, નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, અલીફ લૈલા તથા હાતિમ તાઈની વાર્તાઓમાંથી જે કંઈ યાદ હતું તેમાંથી નિપજેલી વાર્તાઓ. પોતાની આસપાસ સામૂહિક રૂપે જે કંઈ બની રહ્યું હતું એના સાક્ષી થવાના કારણે
આ વાર્તાઓ સાવ જુદા જ રૂપ રંગે સામે આવીને ઊભી રહી. દાખલા તરીકે શહરઝાદ કી મોત, આખિર આદમી, ઝર્દ કુત્તા વગેરે. અહીં માણસના રાસ અને નૈતિક અધઃપતનની કથા વ્યંજના સ્તરે પામી શકાય છે. મેં આમાંથી 2 વાર્તા શહરઝાદ કી મોત અને આખિરી આદમી એ કરેલી છે. ત્રીજો પ્રકાર, ઇંતઝાર હુસેનને દુનિયાભરમાં યશ અપાવનાર, અનોખા વાર્તાકાર પુરવાર કરનાર વિલક્ષણ અતીત રાગની વાર્તાઓ. વિભાજનના કારણે પાછો છૂટી ગયેલા ઘર, ગલી, વસ્તી અને વતનની યાદને જીવંત કરી આપતી વાર્તાઓ હુસેનને એક આગવી ઓળખ બક્ષે છે. વિભાજન જેવી કરુણાંતિકાએ સામાન્ય માણસને ક્યાંયનો ન રાખ્યો. મૂળિયા ઉખડી ગયા પછી આ માણસ પોતાની જાતને ફરીથી ક્યાંય ન રોપી શક્યો. આ વાર્તાઓમાં ક્યાંય લૂંટફાટ કે કત્લેઆમની વાત નથી. અહીં તો આ માણસની અંદર જીવતું એનું વતન, ત્યાંની ગલીઓ, ઘર, લોકો ટોળે વળે છે. જેના મૂળિયા ઉખડી ગયા છે એવા દરેક હિજરતીની પીડાનું આ વાર્તાઓ પ્રતીક બની જાય છે. દાખલા તરીકે દાયરા, અંધી ગલી, પ્લેટફોર્મ, હિન્દુસ્તાન સે એક ખત જેવી વાર્તાઓ આપણને પોતાનું સઘળું ગુમાવી બેઠેલા સામાન્ય માણસની પીડાની સાવ પાસે લાવી મૂકે છે. મેં આ બધી જ વાર્તાઓના દાયરા, અંધી ગલી, પ્લેટફોર્મ, હિન્દુસ્તાન સે એક ખતના અનુવાદ કર્યા છે. ચોથો પ્રકાર, પાકિસ્તાનની બદથી બદતર થતી જતી હાલત, હિંસા તથા અરાજકતાનું નિરૂપણ કરતી વાર્તાઓ પણ ખાસી પ્રભાવક બની. દાખલા તરીકે રિઝર્વ સીટ, ગૌંડ કા જંગલ, શહેરે અફસોસ, બેરિયમ કાર્બોનેટ, બખ્ત મારો વગેરે. આમાંથી મેં રિઝર્વ સીટ અને શહેરે અફસોસનો અનુવાદ કરેલો છે. પાંચમો પ્રકાર, આધુનિક બોધ પ્રગટ કરતી ઇંતઝાર, વે જો ખો ગયે જેવી વાર્તાઓ ઉપરાંત માણસે વિકાસ પાછળ મૂકેલી આંધળી દોટના પરિણામે પૃથ્વીની, પર્યાવરણની બગડી ગયેલી સિકલને નિરૂપતી મેના પોપટની વાર્તા કે મોરનામા જેવી વાર્તાઓ આપણને સમજાવે છે કે આ એક સતત વિકસતો રહેલો સર્જક છે. રાજકીય, સાંસ્કૃતિક, પર્યાવરણીય સમસ્યાઓને તે વૈશ્વિક સ્તરે જોઈ શકે છે. આ લેખકને માત્ર અતીત રાગના લેખક તરીકે જોવામાં એમની સર્જકતાના અન્ય આયામો આપણે ચૂકી જવાના. ઉર્દુ ભાષામાં લખતો એ વૈશ્વિક સ્તરનો સર્જક છે એવું એમની વાર્તાઓ સમજાવે છે. ઇંતઝાર હુસેનની વાર્તાઓને એક બેઠકે વાંચનાર ભાવક નોંધી શકશે કે એમની વાર્તાઓ ચક્રાકાર છે. આંધળી ગલી, દાયરા, વે જો ખો ગયે, શહેરે અફસોસ જેવી વાર્તાઓમાં એક વિશિષ્ટ ચક્રાકાર ગતિ જોઈ શકાશે. એક જ વાત એકથી વધુ વાર કહેવાતી આવે છે. આવું જ ચક્ર એમની જાતક આધારિત પત્તે કે કછુએમાં પણ જોવા મળે છે. વાર્તામાં વાર્તા ગૂંથવાની આપણી પુરાણી કથન પરંપરા સર્જકે વારંવાર પ્રયોજી છે. ભારતીય ઉપખંડની સમૃદ્ધ કથન પરંપરામાંથી જડતી વાર્તાઓ એમાં ગૂંથાતી આવે છે. એ કથાઓમાંના કલ્પનો, પ્રતીકો શબ્દ કરતાં અનેક ગણું કહી જાય છે. એમની વાર્તાઓમાં ભાષા સાંસ્કૃતિક, સામાજિક સંદર્ભો સાથે પ્રયોજાય છે. માછલીનો વાળ, નૂહનો ચૂલો, મસ્જિદે કર્તબા, જટકાનું માંસ વગેરે સંદર્ભો ભારતીય ઉપખંડના વાચક માટે વ્યંજનાને વિસ્તારવાનું કામ કરે છે. હુસેનની પ્રતિકાત્મકતા, સંકુલતા અને સંકેતાત્મકતાને ઉકેલવા માટે આ ઉપખંડની સહિયારી સંસ્કૃતિનો સંદર્ભ અનિવાર્ય બની રહે છે. પારિજાતના ફૂલોની સુગંધ, તૂટી ગયેલી કબર કે હવેલી, વરરાજાના ચહેરા પર લટકતી સહેરાની શેરો, વરસાદ વગરના પ્રદેશમાં વાદળાની રાહ જોતા લોકો, મસ્જિદ પાસે ઉગેલું પીપળાનું વૃક્ષ, આ બધું સમજવા માટે સામાજિક, સાંસ્કૃતિક ઉપરાંત આધ્યાત્મિક સંદર્ભ પણ જરૂરી બની જાય છે. હુસેનની વાર્તા દાયરા, જેનો ગુજરાતી મેં શીર્ષક બાંધ્યું છે ચકરાઓ, એ ઘણી બધી બાબતે હુસેનની લાક્ષણિક વાર્તા છે. આ વાર્તા દ્વારા લેખક તરીકે પણ જાણે તેઓ એક વર્તુળ પૂરું કરતા હોય એવું લાગે.
વર્ષ પહેલા લખાયેલી કૈયુમાની દુકાન વાર્તાના ઉલ્લેખથી દાયરા વાર્તા શરૂ થાય છે. લેખક માટે કૈયુમાની દુકાન ફરીથી લખવી અનિવાર્ય છે. 50 વર્ષ પહેલા છોડેલ વસ્તીમાં પાછળ છૂટી ગયેલ માણસને શોધવો અને કરબલા પહોંચવું એમના માટે અનિવાર્ય છે. કરબલા એટલે શિયા મુસ્લિમોના ગામમાં તાજિયા રાખવા ઠંડા કરવાની જે જગ્યા હોય એને કરબલા કહેવાય. અને મૂળ કરબલા એટલે ઇમામ હુસેન જ્યાં શહીદ થયેલા એ યુદ્ધનું મેદાન. 50 વર્ષ સુધી સપનાઓ દ્વારા એ પોતાની વસ્તીના ચક્કર મારતા રહ્યા છે. કલ્પનાની આંખે જીવંત થઈ ઉઠતી વસ્તીને સાચા અર્થમાં એવો રૂપનગર કહે છે. પછીથી જે વસ્તી નવલકથામાં પૂરા રૂપે આવે. આ વાર્તા લખાઈ ન રહે ત્યાં સુધી આ ચક્રાવામાં જ ગુમરાતા રહેવાનું એમના કપાળે લખાયેલું છે. ચક્રાઓનું કથાઘટક આખી વાર્તામાં પુનરાવર્તન પામતું જોઈ શકાય છે. એક ધારી પ્રવાહી શૈલીમાં લખાયેલી આ વાર્તા ત્યારે અને અત્યારેની વચ્ચે, વતનના ઘરના આનંદ અને નવી જમીનમાં આવ્યા પછી વતનના ઘર માટેના જુરાપાની પીડા વચ્ચે, નિદ્રા અને ઉજાગરા વચ્ચે વહી રહી છે. એક જીવતું જાગતું નગર સપનું બની જાય અને સપનામાં પણ એ નગર પ્રવેશ વખતે વિઝા યાદ આવે ત્યારે વતન પારકો દેશ બની ગયાની પીડા કેટલી કારમી હશે તે સમજી શકાય. સામાન્ય માણસની કમનસીબી તો એ છે કે એણે જે કંઈ ગુમાવ્યું એની ઇતિહાસે તો નોંધ સુદ્ધા લીધી નહીં. બેઉ બાજુ આ થયું. હિન્દુ જે ગુમાવીને આવ્યા, શીખ જે ગુમાવીને આવ્યા અથવા મુસ્લિમ જે ગુમાવીને ગયા, એની ઇતિહાસે કશે નોંધ લીધી નહીં. અખંડ હિન્દુસ્તાનનું વિભાજન કેટલી તો એબ્સર્ડ ઘટના હતી એની કારમી પીડા હિન્દુસ્તાન સે એક ખત વાર્તામાં વ્યક્ત થઈ છે. આ એક જ વાર્તા એવી છે જ્યાં વિભાજન પછી ભારતમાં રહી ગયેલા મુસલમાનની વાત થઈ છે. પત્ર હિન્દુસ્તાનથી છે અને લખાયો છે 71ના યુદ્ધ પછી. એટલે કે લખનારે આ દેશનું વિભાજન સ્વીકાર્યું નથી. એને હિન્દુસ્તાન જ કહે છે, એ ભારત કહેવા તૈયાર નથી. એના માટે હજી પોતે હિન્દુસ્તાનનો જ રહેવાસી છે. જમીનના એક જ ટુકડા પર રહેનારા 1947માં 2 અને 1971માં 3 ટુકડામાં વહેંચાઈ ગયા. 47માં ધર્મના નામે થયેલું વિભાજન કેટલું તો ખોટું હતું એ બાંગ્લાદેશના જન્મ સાથે સાબિત થઈ ગયું. ધર્મ જોડે નહીં પણ તોડે એ વાત પર બાંગ્લાદેશના જન્મે મોહર મારી આપી. ખાનદાન હવે 3 દેશોમાં વેર વિખેર ભટકે છે. વંશાવળી ખોવાઈ જવાની પીડાને રડતો આ વૃદ્ધ વારે વારે ભવ્ય ભૂતકાળની વાત કરે છે. સહિયારી સંસ્કૃતિના આ પાત્રો કોઈ દશા કે દિશા વગર ભ્રમણાઓના દેશમાં ભટકે છે. મૂલ્યરાસની વાત કરતો આ વૃદ્ધ તેતર બટેર જેવી મિશ્ર પ્રજાની વાત દ્વારા વગર કહે સમજાવે છે કે દેશ વિભાજન જેવી ઘટનાથી પ્રજાઓ પર શી વીતે છે. વંશાવળી, ખાનદાન બધું જ ગુમાવી દીધા પછી આ વૃદ્ધ હવેલી માટે શા માટે લડે છે? પાછળ કોઈ બચ્યું નથી, છતાં આ પડીને પાદર થયેલી ખખડધજ હવેલી માટે એ કોર્ટના ધક્કા કેમ ખાય છે? હકીકતે હવેલી માટેની એની લડત પોતાની સાંસ્કૃતિક ઓળખ માટેની લડત છે. પોતે આ જ જમીનનો રહેવાસી છે, આ ઘર એનું જ છે, આ એનું જ વતન છે એટલું પુરવાર કરવા આ એકલો માણસ કારમો સંઘર્ષ કરી રહ્યો છે. આંધળી ગલીની જેમ જ આ વાર્તાના પાત્રને પણ ઓળખાઈ જવાની બીક લાગે છે અને ન ઓળખાયો એની પીડા પણ થાય છે. પોતાના જ વતનમાં હવે આ પાત્રો દિવસના અજવાળામાં બહાર નીકળી શકતા નથી. એની પીડા કેવી તો કારમી હોય. વિભાજનને કારણે સર્જાયેલી મોટા ભાગની સમસ્યાઓની વેધક અભિવ્યક્તિ જો કોઈ એક જ વાર્તામાં થઈ હોય તો એ છે એમની બિનલિખી રઝમિયા. મારી બહુ જ ગમતી વાર્તા. બિનલિખી રઝમિયા એનો અંગ્રેજી અનુવાદ થયો છે એન અનરિટન એપિક અને મેં શીર્ષક આપ્યું છે વણલખી વીરગાથા. આ વાર્તા 2 સ્તરે ચાલે છે. આલેખક નિરૂપકનો પ્રશ્ન અને એની વાર્તાના પાત્રનો પ્રશ્ન. સહિયારી સંસ્કૃતિ
સહજીવન એક મહાકાવ્યને જન્મ આપી શકે એમ હતું, પણ એવું થઈ ન શક્યું. સર્જકના સ્વપ્નભંગની આ કથા છે. જે સર્જક અખંડ મહાકાવ્ય રચવાનો હતો, એ સર્જક ખંડ ખંડમાં ટુકડા રચતો થઈ ગયો. વિભાજનનો આઘાત, એની હતાશા સર્જકની સર્જનાત્મકતાને વસુકાવી દે છે. પરંપરાથી, સંસ્કૃતિથી વિચ્છેદાઈને સમાધાનો સ્વીકારીને સર્જક ભલે ટકી જવાનો પ્રયત્ન કરે, પણ એની ક્રિએટિવ સેલ્ફનું મૃત્યુ, એ હકીકતે એનું પણ મૃત્યુ તો છે જ ને. હવે જે સમય સામે આવીને ઊભો છે, એમાં મહાકાવ્ય કે વીરગાથાના સર્જનને કોઈ અવકાશ જ નથી, એવું પણ અહીં સૂચવાયું છે. કોઈને આ વાર્તાના પછવાના પાત્રાલેખનમાં લંબાણ લાગે, પણ આ પાત્ર મહાકાવ્યનું, વીરગાથાનું પાત્ર હતું, એ યાદ રાખીએ તો લંબાણ નહીં લાગે. બદલાયેલા સંજોગોમાં મહાકાવ્ય અથવા વીરગાથા ન લખી શકાય એ જુદી વાત છે. ડાયરી દ્વારા લેખકનો સીધો કથા પ્રવેશ અહીં થાય છે. ડાયરી એમની કથન શૈલીનો એક ભાગ છે. વિભાજન પછીના થોડા વર્ષો બાદ લખાયેલી આ વાર્તામાં એક આખી પ્રજાને થયેલા અનુભવના મૂંઝવી નાખે એવા સ્વરૂપો આલેખવાની કોશિશ થઈ છે. હુસેન અહીં વિભાજન તથા કોમી હિંસાને વિશાળ સામાજિક રાજકીય પાર્શ્વભૂના વિરોધમાં આલેખે છે. વાર્તાના મર્યાદિત ફલક પર અર્થના અનેક પરિમાણોની ભાત આલેખતા સર્જકે અહીં સામાન્ય માણસની પીડા, દ્વિધા, દહેશતના એટલા બધા પાસા ગૂંથી લીધા છે કે વાર્તા એક આખા યુગને આવરી લેશે. આવી વાર્તા મેં જિંદગીમાં બીજી કોઈ વાંચી નથી. આ વાર્તા બે ભાગમાં કહેવાય છે. પહેલો ભાગ રેખાયિત કથન પદ્ધતિમાં છે. એમાં કાદીરપુરમાં જીવાતા સ્થિર જીવનની સામાન્ય ઘટનાનું બયાન છે. કાદીરપુર વિભાજન પહેલાના ભારતનો નાનો સરખો કસ્બો છે. વાર્તા નાયક પછવા એ પહેલવાન છે. સ્થાનિક ગુંડો કહી શકાય એવી એની પ્રકૃતિ છે. પાકિસ્તાન બનવાના ખ્યાલથી જ પછવા ઉત્સાહમાં આવી ગયો છે. પછવા જેવા તમામ લોકોને પાકિસ્તાન ક્યાં બનશે એની કશી ગતાગમ નહોતી. વાર્તાનો આરંભ વિભાજન પૂર્વેના દિવસોમાં મુસ્લિમોમાં પ્રવર્તતા આશાવાદને નિરૂપે છે. આ લોકોને પાકિસ્તાનના ખ્યાલ પરત્વે ઊંડું મમત્વ હતું. લેખક આ ખ્યાલનું સ્વરૂપ બાંધવાનો સહેજ પણ પ્રયત્ન નથી કરતા. એ કારણે વાર્તાની સંકુલતા નથી જોખમાતી. પાકિસ્તાન વિશેનો ખ્યાલ ગમે એટલો સંકુલ અને ભ્રામક હોય, પણ એ ખ્યાલથી મોટા ભાગના મુસ્લિમો ત્યારે પ્રભાવિત થયેલા એ હકીકત છે. કાદીરપુરની બીજી બધી રીતે મામૂલી ગણાતી વસાહત પણ એવા જ ઉત્સાહમાં હતી. પરિસ્થિતિની વક્રતા તો એ છે કે બટકે રહેગા હિન્દુસ્તાન, બનકે રહેગા પાકિસ્તાનના નારા લગાવનારા આ સામાન્ય માણસોને પાકિસ્તાન ક્યાં બનવાનું એ ખબર નહોતી. પછવા જેવાને ખાતરી છે કે કાદીરપુર નામ જ એવું છે કે એ તો પાકિસ્તાનમાં જ હોય. અલીગઢવાળાઓને પણ એવી જ ખાતરી હતી. આ વક્રતા ઘેરી ત્યારે બને છે જ્યારે પાકિસ્તાન ખરેખર બન્યું, ત્યારે આ નારાઓ પોકારનારામાંના કોઈ જ ઘર બાર, જમીન, વતન છોડીને નવા બનેલા પાકિસ્તાનમાં જવા તૈયાર નહોતા. ઇતિહાસ માટે, મુસ્લિમ લીગીઓ માટે, બૌદ્ધિકો અને ઉલેમાઓ માટે પાકિસ્તાનનો અર્થ ગમે તે હોય, પણ સામાન્ય માણસ માટે પાકિસ્તાનનો અર્થ એક સપનું હતું. એવો સ્વપ્ન પ્રદેશ જ્યાં એમને સુવર્ણ તક મળશે, જિંદગી સુખમય બની જશે એવી એમની ધારણા હતી. આ સામાન્ય માણસને માટે પાકિસ્તાન માત્ર ખયાલી પુલાવ હતો. પછવા અને એના સાથીઓ માટે પાકિસ્તાન એટલે કાદીરપુર હતું. દેશના તમામ આમ ઇન્સાનની આ જ હકીકત હતી. પાકિસ્તાન ક્યાં બનશે એના માટે દેશ અને વતન છોડવા પડશે. ઘર બાર, ઢોર ઢાંખર, જમીન બધું છોડી રાન પાન થઈ ભટકવું પડશે એવી કલ્પના પાકિસ્તાન માંગનારી પ્રજાએ કદી નહોતી કરી. પ્રજાને જો જરાક પણ અંદાજ આવ્યો હોત તો પાકિસ્તાનનો કટ્ટર વિરોધ જ થયો હોત, અને તો કદાચ પાકિસ્તાન કાયમી ધોરણે ખયાલ જ રહ્યો હોત. પછવાને પાકિસ્તાન બની ગયા પછી આ સમજાય છે.
કાદિરપુરને કોઈ રીતે પાકિસ્તાનમાં ભેળવી શકાય એમ નથી એવું સમજાય છે ત્યારે પછવો નિરાશ થઈ જાય છે. ગામની ઈદગાહની બાજુમાં ઉગેલા પીપળા પર પોતાની ઇસ્લામિક પાર્ટીના ઝંડાને ફરકાવી પોતાની હતાશાને હળવી કરી એ બોલે છે, પાકિસ્તાને આપણને દેશ નિકાલ કર્યા તો શું થયું? આપણે અહીં કાદિરપુરમાં આપણું પાકિસ્તાન બનાવીશું. આમાં એની અંગત કરુણતા અને હતાશા પ્રગટ થાય છે. અને વ્યંજના સ્તરે એવા અનેક લોકોની હતાશા પ્રગટ થાય છે જે લોકો છેવટની ઘડી સુધી ઇસ્લામ અને પાકિસ્તાનને વળગી રહ્યા અને છતાંય જેમને અહીં જ વસવાની ફરજ પડી. પાકિસ્તાનની રચના સાથે જે મુસ્લિમોએ અદમ્ય ઉત્સાહ, ઉત્તેજના અને આશાઓ સાથે નારાબાજી કરેલી એ બધાએ કારમી હાર, હતાશા અને વિશ્વાસઘાતની લાગણીનો અનુભવ કર્યો. ભયાનક કડવાશ અને નિરાશાની લાગણી એમને ઘેરી વળી. આ પરિસ્થિતિ આમ તો આખા દેશે અનુભવી હતી. લાખો માણસોની હતાશાનું પછવા અહીં પ્રતીક બની જાય છે. જે પછવામાં એક મહાકાવ્ય કે વીરગાથાના નાયક બનવાની ગુંજાઈશ હતી એ પાકિસ્તાન જઈ કેવો તો રાંક બની જાય છે. કાદિરપુર જાટનગર બની જાય ત્યાં આગળ વાર્તા પૂરી નથી થતી. વાર્તાના બીજા ખંડમાં પાકિસ્તાનના કોઈ નામ વગરના ગામમાં જઈને વસેલા પછવાની કથા છૂટી છવાઈ ડાયરીની નોંધ રૂપે કહેવાય છે. મૂંઝાયેલો, હતાશ થયેલો, વિષાદમાં ડૂબી ગયેલો પછવા આ અજાણ્યા દેશમાં જ્યાં ત્યાં ભટકતો ફરે છે. ટકી રહેવા માટે એણે જે સમાજ પસંદ કર્યો હતો એ સમાજમાં, એ દેશમાં એના માટે જગ્યા જ નહોતી. જે વિભાજન એને સલામતી અને નિજી ઓળખ આપશે એવી એની ધારણા હતી, એ જ વિભાજને એની સલામતી અને નિજી ઓળખ છીનવી લીધી. કદાવર અને બહાદુર પછવા હવે આત્મદયામાં રાચતો બેવકૂફ બની ગયો. એને પોતાના ગામમાં એની આગવી ઓળખ હતી, જિંદગીનો કોઈક હેતુ હતો, એ લીડર હતો, નાયક હતો. એને ખ્યાલ હતો કે પાકિસ્તાન બન્યા પછી પોતાને જે કરવું હશે એ કરી શકશે. એટલે જ તો એ જમીન ખેડવાના અને આંબા વાવવાના શેખચલ્લી જેવા સપના જુએ છે. પણ વાસ્તવિકતા તો એ હતી કે માથું છુપાવવા માટે પાકિસ્તાનમાં એને એક છત પણ ન મળી. ઉલટા ભારત પાછા ફરવાનું ફરમાન મળે છે. હવે બહુ થઈ ગયું. આ ઇતિહાસની હકીકત છે. બદથી બદતર હાલતમાં પહોંચેલ પછવા નૈતિક રાસની પ્રક્રિયા પૂરી થાય તે પહેલા પ્રતિકૂળ સંજોગ હોવા છતાં કાદિરપુર પાછો ફરે છે. એ પાકિસ્તાનથી પાછા ફરવાની ટિકિટના પૈસા આપવામાં આવશે એવું કહે છે તો એને નકારે છે કે મારી કફનના પૈસા મારે પાકિસ્તાનના નથી જોતા. એ કાદિરપુર પાછો આવે છે. એ જુએ છે કે ઉપખંડના નવા નકશામાંથી એનું ગામ તો ભૂંસાઈ ગયું છે. એનું હવે નવું નામ જાટનગર હતું. અહીંથી બધા મુસ્લિમો જતા રહેલા. પછવાને મારીને એનું માથું મજારની બાજુના પીપળાના ઝાડ પર લટકાવી દેવામાં આવે છે. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેના આંતર સંબંધોના સદીઓ જૂના ઇતિહાસની પ્રતીતિ કરાવવા માટે હુસેન સહેતુક રીતે હિન્દુઓ જેને પવિત્ર માને છે એવા જીર્ણ પીપળાના વૃક્ષને કાદિરપુરના સીમાડે આવેલી મુસ્લિમ મજાર પાસે વર્ણવે છે. પતનનું ચક્ર ત્યાં પૂરું થાય છે જ્યાં વાર્તા કથક મહાકાવ્ય લખવાને બદલે સ્થાનિક નેતાઓ પાસે ઘંટી એલોટ કરાવવા માટે સમાધાન કરી લે છે. નવા દેશમાં આવ્યા પછી ગુંગળાવા લાગેલી એની સર્જનાત્મકતા હવે સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે. પછવાની કથા હવે તે લખી શકે એમ નથી, કારણ કે પછવાના સહજ વ્યક્તિત્વ વિકાસમાં વિભાજન અવરોધરૂપ નીવડ્યું છે. હવે એ મહાકાવ્યનો નાયક ન બની શકે એટલી હદે એનો રાસ થયો છે. કથકનું માનસ પણ નવી પરિસ્થિતિ અને સમસ્યાઓથી પલટાયું છે. પ્રેરણાના સ્ત્રોત સાવ સુકાઈ ગયા છે. હવે પોતે ગમે એટલું ઈચ્છે તો પણ લખી શકે એમ નથી. સર્જનાત્મક વ્યક્તિત્વ, ક્રિએટિવ સેલ્ફનું મૃત્યુ કરુણ છે. કથકને હવે એક નવી પ્રતીતિ થાય છે અને એ પ્રતીતિ છે સાહિત્યનો કોઈ અર્થ નથી. આ પ્રતીતિને કારણે સર્જનશીલ વ્યક્તિત્વનું મૃત્યુ વધુ ઘેરું કારુણ્ય ધારણ કરે છે. એને લાગે છે કે સાહિત્ય સર્જન સાવ નિરર્થક પ્રવૃત્તિ છે. એટલે જ હવે એ લખવાને બદલે માત્ર આર્થિક પ્રવૃત્તિમાં રસ લે છે.
અહીં એક બીજી વાત વ્યંજના સ્તરે કહેવાય છે અને એ છે મુસ્લિમોની નિયતિ. ન એમને અખંડ હિન્દુસ્તાનમાં કોઈ યોગ્ય નેતા મળ્યા, ન વિભાજન પછી. પરિણામે આ પ્રજા આમથી તેમ ફંગોળાતી રહી. બધું ગુમાવવાના કારણમાં પોતાના નેતાઓ હતા એ સમજવા જેટલી સમજ ન ત્યારે હતી મુસ્લિમ પ્રજામાં, ન પછીથી એવી સમજ કેળવાય. ઘેટાના ટોળાની જેમ મુસ્લિમ પ્રજા કાં રાજનેતા કાં ધાર્મિક નેતા પાછળ દોરવાતી રહી. આજે એની આવી નિયતિમાં જાજો ફરક પડ્યો નથી. શહરે અફસોસ અને વે જો ખો ગયે એ નિજી ઓળખના રાસના દ્રષ્ટાંત જેવી વાર્તા છે. 1971માં થયેલા પાકિસ્તાનના દ્વિભાજન, પેલું વિભાજન હતું, આ દ્વિભાજન પછી ભૂતકાળની લોપ થતી જતી સ્મૃતિ વે જો ખો ગયે નો વિષય છે. 4 વ્યક્તિઓ જેમને નામ નથી આપવામાં આવ્યા, માત્ર થેલાવાળો, દાઢીવાળો જેવી શારીરિક નિશાનીઓથી જ એમને ઓળખાયા છે. આ પ્રતિકાત્મક ઢબને કારણે વ્યક્તિગત ઓળખ ગુમાવી દેવાની લાગણીને ધાર નીકળે છે. સાથે એમના હોવા વિશે શંકા રજૂ કરવાની પણ આ એક રીત છે. આ બધા નક્કર ઓળખ વગરના, સ્પર્શી ન શકાય તેવા નિજી ઓળખ વગરના પડછાયા છે. આપણને એમના વિશે એટલું જ જાણવા મળે છે કે આ બધા કોઈક રીતે બહુ મોટા પીડાદાયક અનુભવમાંથી ઉગરી શક્યા છે. એમના ઘરબાર, માલ મિલકત ઝૂંટવી લેવાયા છે. પણ એ બધા ક્યાંથી આવે છે અને ક્યાં જઈ રહ્યા છે? આ પ્રશ્નોના કોઈ ચોક્કસ જવાબ નથી. અને ધારો કે જવાબ હોય તો પણ વર્તમાન પરિસ્થિતિમાં એ જવાબનો કોઈ અર્થ પણ નથી. એનો જવાબ સદીઓથી વારંવાર હાંકી કઢાયેલા મુસ્લિમો કે પછી કોઈ પણ પ્રજાની હયાતીમાં છે. સ્પેનમાં ગ્રેનેડા અને કોર્દોલામાંથી, ઇઝરાયલમાં બૈત અલ મકદીસમાંથી, ભારતમાં કાશ્મીર અને જહાનાબાદમાંથી કે ગમે ત્યાંથી ઘાયલ માથાવાળો માણસ કહે છે, હું મૂળ સોતો ઉખડી ગયો છું. એ જ મહત્વનો છે. હવે એ યાદ કરવાથી શો ફરક પડે છે કે મને ગ્રેનેડામાંથી કે બૈત અલ મકદીસમાંથી કે જહાનાબાદમાંથી ઉખડી નાખ્યો હોય. જહાનાબાદ એટલે દિલ્હી. સ્મૃતિ ગુમાવી દેવી અને પરિણામે વૈયક્તિક અસ્તિત્વનો અંત, આ બેઉનું નિરૂપણ આ વાર્તામાં અતિ કુશળતાથી થયું છે. આ ચારેય માણસને શંકા થવા માંડે છે કે એમનામાંથી એક ગુમ થયો છે. ફરી ફરી ગણતરી કરતી વેળાએ દરેક વ્યક્તિ પોતાની જાતને ગણતરીમાં લેવાનું ચૂકી જાય છે. એમને માત્ર એટલું જ યાદ રહે છે કે એમનામાંનો એક ગુમ થયો છે. પણ કોણ? એમને એ ખોવાયેલા માણસનું નામ કે ચહેરો યાદ નથી આવતા. એ સ્ત્રી હતી કે પુરુષ એ પણ યાદ નથી. અચાનક માથે પાટાવાળો કહી ઉઠે છે કે પોતે પોતાની ગણતરી કરવાનું કદાચ ભૂલી ગયો છે. એની આ શંકા જાહેર થતાની સાથે દરેકને લાગે છે હકીકતે પોતે જ પેલો ખોવાયેલો માણસ છે. આમ જીવતા જાગતા માણસો સ્મૃતિ, સભાનતા ગુમાવી દેવાને કારણે ન હોવાના રંગહીન પ્રદેશમાં ખોવાઈ જાય છે. શહરે અફસોસ જેવી વાર્તામાં જંગાલિયત ભર્યા, હેવાનિયત કક્ષાના આતંકના બનાવો પુનરાવર્તન પામે છે. બાંગ્લાદેશના યુદ્ધ પછી લખાયેલી આ વાર્તા એવા લોકોની કથા છે જેમને હવે પોતાના દુષ્કર્મો બદલ કોઈ શરમ નથી, અફસોસ નથી. નામ અને ચહેરા વગરના 3 પુરુષો પૂર્વ પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પોતે કેવી રીતે બળાત્કાર કર્યો અને પછી હત્યા કરી એનું વર્ણન કરે છે. અફસોસ જતાવવા કે પસ્તાવો કરવા માટે અસમર્થ એવા આ પુરુષો પોતાની જાત માટે પ્રેત બની જાય છે. કોઈ પણ સમાજમાં એમને સ્થાન નથી મળતું. દુનિયામાં એવી કોઈ જગ્યા નથી મળતી જ્યાં તેઓ પોતાના શબને દફનાવી શકે. 3માંનો એક એમના રઝળપાટના વિસ્તારમાં જન્મેલા બુદ્ધને યાદ કરે છે. પણ બુદ્ધની સ્મૃતિ તરત સરી જાય છે, કારણ કે બુદ્ધનો નૈતિક પ્રદેશ તો એમના વર્તમાનના અનુભવના પ્રદેશથી ઘણો દૂર છે અને એમાં એમને આશરો મળી શકે એમ નથી. અહીં જેની પાસે ઊભા રહેવાની જમીન નથી બચી એવા માણસની વાત છે. લેખક એને હિન્દુ કે મુસલમાન એવા ખાનામાં વહેંચ્યા વગર જ વાત કરે છે. આ ભૌગોલિક હિજરતની નહીં પણ નૈતિક, આધ્યાત્મિક હિજરતની વાત છે. બધા જ સંદર્ભો ગુમાવી બેઠેલા માણસની આ વાત છે. જે પ્રજા
અમન અને ચેન માટે સદીઓની સહિયારી સંસ્કૃતિ, ઘર બાર વતન બધું છોડી પાકિસ્તાન ગઈ હતી. એ પોતાની જોડીમાં અનેક સપનાઓ લઈને ગઈ હતી, પણ એમના હાથમાં આવ્યું શું? રાજકીય ખૂન, લશ્કરી શાસનને કારણે પાકિસ્તાનમાં કદી લોકશાહીના મૂળિયા ઊંડા ઉતર્યા જ નહીં. ગૌડ કા જંગલ અને રિઝર્વ સીટ, બખ્તમારો જેવી વાર્તાઓ દ્વારા લેખક પોતે જે સ્થળકાળમાં જીવી રહ્યા છે તેમાં વ્યાપ્ત અસલામતી, અરાજકતા અને હિંસા પર શારી નાખે એવો વ્યંગ કરે છે. અહીં એક વૃદ્ધ કહે છે, હિન્દુસ્તાનમાં હિન્દુઓ વચ્ચે રહેવા છતાં ડર નહોતો લાગતો, પણ હવે મુસ્લિમો વચ્ચે હોવા છતાં ડર લાગે છે. પારાવાર પીડાથી આ વાર્તાનો વૃદ્ધ બોલી ઉઠે છે, પાકિસ્તાન હારી ગયું. બધા જ મોરચે નિષ્ફળ ગયેલા દેશની હતાશ પ્રજાનો આ આર્તનાદ છે. પણ કમનસીબે નવી પેઢીને આ પીડા સ્પર્શતી નથી. એ તો ક્રિકેટની જીતને ઉજવવામાં મગ્ન છે. ઇંતઝાર હુસૈન પાકિસ્તાનના તંગ અને સંકુચિત વાતાવરણમાં જોખમ લઈને પણ આ પ્રકારની વાર્તાઓ લખતા રહ્યા છે. પોતિકા પરિવેશમાંથી જ આધુનિક બોધ પ્રગટાવતા આ સર્જકનું વાર્તાઓ લખવા પાછળ ખાસ પ્રયોજન છે, પણ વાર્તાની કલાત્મકતાના ભોગે પ્રયોજન પાર નથી પાડ્યું. પોતે જે સ્થળકાળમાં જીવે છે એના શક્ય એટલા તમામ પ્રશ્નોને, સમસ્યાઓને દેશકાળની સીમાને અતિક્રમી જઈને વાચા આપતા હુસૈન વાર્તાઓ એટલા માટે પણ લખે છે કે જેથી બે પ્રજા એકબીજા પ્રત્યેનો ધિક્કારનો ભાવ સમજી શકે અને એને દૂર કરવાની કોશિશ કરી શકે. બદલાની ભાવના ઓછી થાય, જિંદગી જીવવા જેવી લાગે એવી રોજિંદી માનવતાવાદી ઘટનાઓમાં વિશ્વાસ જાગે. વાગેલા ઘા જરાક રૂઝાય. પોતે ગુમાવેલા સરસવના ખેતરો, પોપટોના ટોળાથી ગુંજતા વૃક્ષો, ખોવાઈ ગયેલી શેરીઓમાં વેચાતી મીઠાઈઓ, અગાશીમાં ચગતા પતંગો અને બે કોમે સાથે મળીને માણેલા નિર્દોષ આનંદની સ્મૃતિઓમાંથી જરાક સાંત્વના મળે. રોજિંદી જિંદગીમાં બે કોમ વચ્ચે ચાલતા વ્યવહારો ફરી હતા એવા જ ચાલતા થાય. જીવન જરાક જીવવા જેવું લાગે, એટલી માનવતા ફરીથી કેળવાય, એ હેતુથી હુસૈન વાર્તાઓ લખે છે. જોકે હુસૈન જાણે છે કે આ કામ ઘણું મુશ્કેલ છે, એટલે જ એમની વાર્તાઓનો સૂર નિરાશાવાદી વધારે છે. ફરીથી જાતક કથા માંડતા લેખક બતાવે છે કે વર્તમાનમાં સાચાની ખોજ કરવી બહુ મુશ્કેલ છે. સત્યની શોધ અને ઉચિત કાર્ય બેવ કરવામાં જૂની જાતક કથામાં કોઈ સમસ્યા નહોતી. બોધિસત્વમાં અસંદિગ્ધપણે એ સત તત્વ દેખાય છે. બોધિસત્વનો દરેક અવતાર પુનઃ પુનઃ પ્રતીતિ કરાવે છે કે સત તત્વ શાશ્વત કાળ સુધી લભ્ય હોય છે. જૂની જાતક કથાઓમાં આપણે નીરવતાનો અનુભવ કરીએ છીએ, જ્યારે અહીં કોલાહલથી ભરેલી ક્ષુબ્ધ દુનિયામાં મુકાઈ જઈએ છીએ. જૂની જાતક કથાઓમાં લોકો પોતાની આસપાસના વિશ્વમાં દિવ્ય તત્વના ચિહ્ન જોતા થાય એટલા ઉપદેશથી વાત પૂરી થઈ જતી. પણ ઇંતઝાર હુસૈનની વાર્તાઓમાં ભિક્ષુઓ સમજવા છતાં એમના પાઠ કે ઉપદેશને અમલમાં નથી મૂકી શકતા. મૂળ જાતક કથામાં બોધિસત્વના સાનિધ્યમાં રહેનારા ભિક્ષુઓ પોતાના મોહ અને અજ્ઞાન ભર્યા પૂર્વજીવનમાં કદી પાછા ન ફર્યા. ઇંતઝાર હુસૈનની વાર્તાના ભિક્ષુઓને અસંખ્ય નૈતિક બોધ કથાઓ સંભળાય છે, છતાં તેઓ એના હાર્દને પચાવી શકતા નથી. પોતે જે દુનિયામાં જીવી રહ્યા છે તે દુનિયામાં સત તત્વને કેવી રીતે પામી શકાય એની એમને સમજ નથી પડતી. ઇન્દ્રિયોનો વિલાસ અને વિશ્વનું સૌંદર્ય એમને આકર્ષે છે. ભ્રમણાઓના વિશાળ જાળામાં ફસાઈ જવાનો એમને સતત ભય રહે છે. એમની વિભાજન વિષયક વાર્તાઓના મોટા ભાગના નાયકોની જેમ આ ભિક્ષુઓ પણ નિજી ઓળખને સાવ ગૂંચવી નાખતા શૂન્યાવકાશમાં તાકતા રહી જાય છે. છેવટે તેઓ પોતાની ખોજને છોડી દે છે. જંગલ અને નગર, તાર્કિક જ્ઞાન અને અસંયત આવેગ, ધર્મશ્રદ્ધા અને નિરાશા, આ દ્વંદ્વોની સરહદ પર કિમ કર્તવ્ય મૂઢની જેમ તેઓ ઊભા રહી જાય છે. કાચબો વાર્તાનો શાણો જિજ્ઞાસુ શોધક જંગલની ધારે એકલો અટુલો ઊભો રહી જાય છે, કારણ કે શાંતિ મેળવવામાં નિષ્ફળ જાય છે અને હવે કયા રસ્તે જવું એની એને સૂઝ નથી. પાંદડા વાર્તાનો ભલો ભિક્ષુ અંતે હાથમાં પીળા સૂકા પાંદડા લઈ બેસી રહ્યો છે.
એને ઉત્સુકતા એ છે કે ઋતુઓનું નવું ચક્ર ક્યારે શરૂ થશે અને પૃથ્વી પર દિવ્ય તત્વોનો અવતાર ક્યારે થશે. આ વાર્તાઓમાં અતિત રાગ નથી, માત્ર ઊંડો વિષાદ છે અને આપણે પોતે સર્જેલા વિશ્વ કરતાં સાવ જુદા વિશ્વ માટેની કદી પૂરી ન થનારી આરત છે. અતિશય ઉત્કટતાથી ભૂતકાળને જીવતા ઇંતઝાર હુસેનનું લેખન મહત્તમ અર્થમાં એક હિજરતીનું લેખન છે. સ્મૃતિના જગતમાં ખોવાઈ જઈ એ ગુમાવેલું જીવન ફરીથી પામવા મથે છે. મંટો કરતાં એમનું કથા સાહિત્ય સાવ અલગ પડે છે. મંટોમાં તીવ્ર પ્રતિક્રિયા હતી, પરંતુ વિભાજન પછીના પાકિસ્તાનની પરિસ્થિતિ, અસલામતી, હતાશા, મૂલ્યરાસ, સ્વપ્નભંગ જોવાનો વારો મંટોનો નહોતો આવ્યો. પણ વિભાજન પછીની પાકિસ્તાનની દરેક ક્ષેત્રની પડતી જોવાનો વારો હુસેનના કપાળે લખાયેલો છે. અને એટલે જ હુસેનના કથા સાહિત્યમાં ઇતિહાસ બોધ સાથેની સાવ નોખી ભાત રચાતી આવે છે. પોતાની પાછળ 1300 વર્ષનો સહિયારો ઇતિહાસ, મિશ્ર સંસ્કૃતિ છોડીને જનાર હુસેન માત્ર મુસ્લિમ તરીકે, પાકિસ્તાની તરીકે જીવી શકે એમ છે જ નહીં. એમની પીડા, વતન માટેનો ઝુરાપો અંગત નહીં રહેતા આવા દરેક હિજરતીનો બની જાય છે. અંતરમાં વલોવાતી આ બધી વાતો, ખોવાઈ ગયેલું આખું જીવન, સપનું બની ગયેલ ઘર, ગલી અને નગર, તહેવારો, ઉત્સવો, આ બધાની અનંત વાતો માંડતા હુસેન આખા ઠલવાઈ જાય છે. સ્વાભાવિક છે કે અંતર ઠલવાતું હોય ત્યારે વાર્તા કોઈ ચુસ્ત માળખામાં કે ઢાળામાં ન જ ઢળે. પાકિસ્તાની ટૂંકી વાર્તાને વિલક્ષણ અર્થમાં આધુનિક વળાંક આપનાર હુસેનની આધુનિકતા, અનઅર્થકતા, મૂલ્યરાસ સઘળું પોતિકી જમીનમાંથી, પોતિકા પરિવેશમાંથી ઊભું થયું છે. એટલે આ વાર્તાઓ આપણને વધારે સ્પર્શે છે. આ વાર્તાઓ લાક્ષણિક આરંભ, મધ્ય, અંતવાળી નથી. વાર્તા જેવી ઓછી અને સપનાની સ્મૃતિ જેવી વધારે લાગશે. એમની વાર્તાઓ ભૂતકાળમાં જઈ યાદોના જંગલમાંથી સામગ્રી લાવે છે, પણ આ યાદો એટલી તાદૃશ છે કે વર્તમાન કરતાં પણ વધારે જીવંત લાગે. આ વાર્તાઓની પીડાથી હલી ઉઠતા દરેક ભાવકને આજે આટલા વર્ષો પછી પણ એ પ્રશ્ન થવાનો કે અખંડ હિન્દુસ્તાનના વિભાજનથી આપણે પ્રજા તરીકે શું મેળવ્યું, અને જેમના ભાગે ગુમાવવાનું આવ્યું એમાં એનો કોઈ વાંક હતો ખરો? કોઈ પણ અનુવાદક માટે હુસેનની ભાષા અને શૈલી બહુ મોટો પડકાર બની રહે. જો અનુવાદક સાવધાન ન રહે તો હુસેનની ઉર્દુ ભાષાની સરળતાથી છેતરાઈ જશે. જો એ જરાક સંદર્ભ ચૂકી જશે તો વાર્તાના મર્મને નહીં પામી શકે. દાખલા તરીકે બિનલિખી રઝમિયામાં એક વાક્ય આવે છે, હવે અહીં ઝટકાનું માંસ મળે છે. આ વાક્યનો અર્થ શું થાય? મુસ્લિમ પ્રજા ઝટકાનું માંસ ન ખાય, પણ શીખ ખાય. અહીં આખા ગામની વસ્તીની ફેરબદલ થઈ ગઈ છે અને હવે કાદિરપુરમાં કોઈ મુસ્લિમ વસતો નથી, એ આ એક વાક્યથી સૂચવાયો છે. કાશ્મીર, જેરુસલેમ કે મસ્જિદે કર્તબા, આ બધા ઉલ્લેખો પાછળ મૂળિયામાંથી ઉખડી ગયેલા મુસ્લિમોની કથાઓ પડેલી છે. હુસેનની ભાષાની ભાત ઉકેલવા માટે શબ્દકોશ બધે મદદ નથી કરતો. અહીં મુસ્લિમ પરિવેશ અને મુસ્લિમ પ્રજાના ઇતિહાસથી વાકેફ વ્યક્તિ જ બધા સંદર્ભો સમજાવી શકે. જો ડૉક્ટર વારિસ અલ્વીએ બધા જ સંદર્ભો મને સાથે બેસીને ન સમજાવ્યા હોત તો હું આ અનુવાદ પૂરી સચ્ચાઈ સાથે વફાદારીથી નહીં કરી શક્યો. કશ્તી જેવી વાર્તાનો લય પકડીને અનુવાદ કરવાની મારી મથામણ નિષ્ફળ રહી. હુસેન અતીત રાગની વાર્તાઓમાં ચકરાવે ચડાવે એવી ઉર્દુ પ્રયોજે છે, પણ પ્રાચીન ઋષિ કથાઓ અને જાતક કથાઓમાં તેઓ સંસ્કૃત પ્રચુર હિન્દી વાપરે છે. કશ્તી જેવી વાર્તામાં જ્યાં મુસ્લિમ પુરાકથા આવે ત્યાં ઉર્દુ, અને જ્યાં હિન્દુ પુરાકથા આવે ત્યાં સંસ્કૃત શાહી હિન્દી, એવી ભાતમાં કશે ચૂક નથી. પણ આ ભાત ગુજરાતીમાં જાળવી રાખવામાં મને મુશ્કેલી પડી. અહીં ભાષા ઉપરાંત ધાર્મિક અને સાંસ્કૃતિક મથામણ હંફાવે છે. ઘણીવાર સંકેતોથી કામ લેતા સર્જક કશું કયા વગર ઘણું બધું સૂચવી જાય છે. દક્ષિણ એશિયાના વાચકને ભાષા ઓછી અવરોધરૂપ લાગે. આમ પણ હુસેન શબ્દો કરતાં પ્રતીક અને કલ્પન પાસેથી વધારે કામ લે છે. પણ અનુવાદક માટે એમની લિંગ્વિસ્ટિક ડિઝાઇનને ઉકેલવી એ બહુ જ મોટો પડકાર છે. એમની સાંકેતિક કલ્પનોની ભાષા,
એમાં ક્રિયાપદને ગૂંચવી નાખે એવા વારંવાર આવતા કાળના પરિવર્તનો અનુવાદકને મૂંઝવે છે. વાર્તા સતત ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સરકતી રહે છે. યાદો અને અપેક્ષાઓ, ઈચ્છાઓ વચ્ચે અટવાતી રહે છે. મુખોપમુખ વાર્તા કળાની શ્રેષ્ઠ પરંપરામાં વાર્તા કળા અને ટેકનિક બેઉ પાછળ ધકેલાઈ જાય છે. બોલાયેલો શબ્દ જ અહીં સર્વોપરી બની જાય છે. આમ પણ હુસેનની વાર્તાઓમાં લખાતી વાર્તા કરતાં કહેવાતી વાર્તાના લક્ષણો વધારે છે. આ દ્રષ્ટિએ પણ તમામ આધુનિક વાર્તાકારો વચ્ચે ઇંતઝાર હુસેન સાવ નોખા છે, અનોખા છે. રસ પડે તો આ 18 વાર્તાઓ, મેં એમની 150 વાર્તા વાંચ્યા પછી 18 વાર્તા પસંદ કરેલી, એમની જે ઉત્તમ વાર્તાઓ છે એ વાંચવી. ગુર્જર પ્રકાશનનું પ્રકાશન છે.